હું ધનરાજ વસાવા આજે અહીં ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલી નાઇટ્રેક્સ કંપનીમાં જે સવારના 6 વાગે મળસ્કે બ્લાસ્ટ થયો હતો એના અનુસંધાનમાં અહીં આવ્યો હતો અને કંપનીના સત્તાધીશો જોડે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો. જાણવા મળ્યું હતું કે અહીંયા સવારે જે આ બ્લાસ્ટ થયો એની અંદર દિનેશ વસાવા કરીને એક કામદારનું મૃત્યુ થયું છે અને બીજા બધા જે આપણે કર્મચારીઓ હતો જેમને ઈજાઓ પહોંચી છે એ લોકોને આપણે સિવિલમાં આપણે પહોંચાડવા આવે. મારે આ વિડીયોના માધ્યમથી એ પૂછવું છે કે આજે ભરૂચ જિલ્લામાં તમે જોઈ શકો છો કે જીઆઈડીસી આવેલી છે. તે જીઆઈડીસીમાં એ અંકલેશ્વર હોય, પાનોલી હોય, સાયખા હોય, દહેજ હોય કે આ ઝઘડિયા જીઆઈડીસી, આપણે સવારે ઉઠીએ અથવા તો રાતના મોડા સમયે આવા બ્લાસ્ટ જ આપણને સંભળાવતા અને એની વિશે માહિતી ખબર મળતી હોય છે. એટલે મારે આ સત્તાધીશો અને જે પણ આને અનુસંગે જે પણ લોકો હોય એમને આ ફેક્ટરી ઇન્સ્પેક્ટર હોય કે જવાબદાર અધિકારી હોય તેમણે આ તપાસ કરવી જોઈએ કે આવી રીતના કંપનીઓમાં એવા શું આપણે લૂપહોલ હોય છે, શું એવી ખામી હોય છે કે જે લોકોએ આપણે વારંવાર આપણે એમને ચકાસણી કરવી જોઈએ અથવા તો એવા શિક્ષિત એવા લોકોને આ નોકરી પર રાખવા જોઈએ કે જે લોકો આવા કેમિકલ રિએક્શન થતા હોય છે અને ત્યારે પણ આપણે જો આવા લોકો અહીંયા હોતા નથી અને જે લોકોને આવડત હોતી નથી એ પ્રમાણે આ લોકોને અહીં જ્યારે આપણે નોકરી પર આવતા હોય અને આવા બ્લાસ્ટ થતા હોય તો આજે મારે એ પૂછવું છે કે કેટલું આ યોગ્ય છે. આવી રીતના કોઈ પણ ઘરના લોકો જ્યારે જવાબદારી તરીકે જ્યારે નોકરી કરવા આવતા હોય છે તો આ લોકો પોતાના જીવના જોખમે ક્યાં સુધી આવી નોકરી કરશે. એટલે જ મારે આ વિડીયોના માધ્યમથી કહેવું છે કે આ જવાબદાર લોકો સામે પગલાં લેવા જોઈએ અને જે પણ મૃતકો છે તેમને યોગ્ય વળતર તો મળવું જ જોઈએ અને યોગ્ય સારવાર પણ જેમને પણ મળવા પાત્ર છે એમને મળવી જોઈએ. નમસ્કાર. હું સંદીપ વસાવા, આમ આદમી પાર્ટી વિધાનસભા પ્રભારી ઝઘડિયા. આજ રોજ ઝઘડિયા જીઆઈડીસીમાં સવારે નાઇટ્રેક્સ કંપનીમાં બોલ ડાયજેસ્ટરમાં બ્લાસ્ટ થતાં મોટા સાંચા ગામના આશાસ્પદ યુવાન દિનેશભાઈનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે અને સાથે જ એક ભાઈ ઘાયલ થયા છે. ત્યારે આ ઘટનાને 6 થી 7 કલાક વીતવા છતાં પણ હજુ પણ કંપની મેનેજમેન્ટ તરફથી કોઈપણ જાતના પગલાં લેવામાં આવ્યા નથી, કોઈપણ જાતની ગંભીરતા દાખવવામાં આવી નથી. ત્યારે અમે આ દિનેશભાઈના પરિવારને યોગ્ય ન્યાય મળે અને એમના પરિવારમાંથી કોઈ એક સભ્યને આ કંપનીમાં નોકરી લેવામાં આવે એવી અમારી માંગણી છે. જો અમારી માંગણી સંતોષાતી નથી તો અમે પછી આગળ કંપનીને જો તાળા મારવાના હશે તો એ પણ અમે બધા ભેગા થઈને કંપનીના તાળાબંધી કરીશું. નમસ્કાર, હું ધનરાજ વસાવા. આજે અહીં અમે ઝઘડિયામાં જે નાઇટ્રેક્સ કંપની છે એમાં એક કામદાર દિનેશભાઈ વસાવાનું મૃત્યુ થયું હતું. આજે સવારે 6 કલાકે બ્લાસ્ટ થયો હતો. આ જ કંપનીમાં લગભગ 390 દિવસ પહેલાં પણ આવી રીતના એક ઘટના બની હતી. મારે આ માધ્યમથી એ કહેવું છે કે વારંવાર આપણે જોઈ રહ્યા છે કે ભરૂચ જિલ્લામાં એક આપણે ચીલો પડી ગયો છે. ઘડીકમાં સાયખામાં કોઈ બ્લાસ્ટ થશે, પાનોલીમાં બ્લાસ્ટ થશે, અંકલેશ્વરમાં બ્લાસ્ટ થશે અને આજે આ ઝઘડિયા જીઆઈડીસીમાં બીજી વખત આ કંપનીનું. મારે એ જાણવું છે કે ત્યારે આ કંપની કઈ રીતના આપણે મેનેજમેન્ટ કરે છે, શું એ લોકો આપણે તકેદારીના ભાગરૂપે એમણે જે ધ્યાન રાખવું જોઈએ એ નથી થઈ રહ્યું. રાસાયણિક પ્રક્રિયા આજે થઈ શકતી હોય, આજે કોઈ પણ આ રિએક્શનના લીધે જ આ વસ્તુ બની છે તો મારે એ તપાસ આપણે ફેક્ટરી ઇન્સ્પેક્ટરે યોગ્ય તપાસ કરવી જોઈએ. આજે અહીં સ્થાનિક આગેવાનોના એ લોકો અંદર ઇન્ક્લુડ થઈ અને પરિવારને યોગ્ય વળતર અને મળ્યું અને જે આપણે ઘાયલો છે તેમને પણ હજુ પણ યોગ્ય સારવાર મળે તેવી માંગ સાથે આજે અમે અહીંયા ઉપસ્થિત થયા હતા અને કંપનીએ આજે 70 લાખનું વળતર આપવાની વાત કરેલી છે અને પરિવારને બીજી અન્ય સહાયો પણ કરવાની બાંહેધરી આપેલી છે. પરંતુ આવા બનાવો ન બને તેની આપણે તંત્રએ ખાસ તકેદારી લેવી એવી અમારી માંગ છે. મારા મિસિસ સરપંચ છે સાયત્રીબેન, એમના ઘરમાંથી છું. અત્યારે જે અમારા ગામની અંદર જે નાઇટેક્સમાં જે બનાવ બન્યો એ બાબતે અમે સિવિલ હોસ્પિટલમાં અમે બધા ગામ છે, પરિવાર છે, બધા સાથે આવીને એમએલએ સાહેબ પણ અહીંયા આવ્યા ને એમએલએ સાહેબના સહયોગથી અમને સારામાં સારી વળતર 60 લાખ રૂપિયા અમને અપાવી એવો રીતેશભાઈને બી અમે આભાર માનીએ છીએ ને સાથે અમારા મિત્ર મંડળ અને બધા સહયોગી ભાઈઓનો બી અમે સાથ સહકાર ને સપોર્ટ માનીએ છીએ.